નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી પ્રથમ ભાષા પ્રકરણ નંબર 4 સત્યાગ્રહ આશ્રમ. લેખક વિનોબા ભાવે. સૌપ્રથમ આપણે લેખક પરિચય જોઈએ તો વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ નરહરે ભાવે હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો. તેમના પિતા વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભનો વર્ષો એમની જોડે રહ્યા. ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્ર્ય લડતમાં જોડાવાના કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવા આવ્યા. વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા. બધી ભારતીય ભાષાઓને તેમને આવડતી હતી. તેમને નાનપણથી જ વાંચવાનો ખૂબ શોખ હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા છે, જેમાં ગીતા પ્રવચનો, કુરાન શાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મ ને મુખ્ય ગણાવી શકાય. તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. સૌપ્રથમ આપણે પાઠની વિષય વસ્તુ જોઈએ. આમ તો વિનોબાએ આત્મકથા નથી લખી. તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે. તેમાંથી આ પ્રકરણ લેવાયું છે. વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન છે. આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામના મેળવી તેની વાત છે. તો ગાંધીજીના આગ્રહે 1 વર્ષની રજા લઈને એ સમયગાળામાં કેવા ગંજાવર કાર્યો કરી બતાવ્યા તેનું પ્રેરણાદાયી બયાન છે. આ એકમમાં વિનોબાની એક ચિંતક કાર્યકર્તા તરીકેની છબી ઉપસે છે. જોઈએ ત્યારે પાઠની અંદર અહીંયા વિનોબાની આત્મકથા ની જેમ એમનો જીવન પ્રસંગ વર્ણવાયેલું છે. ધ્યાન આપો. નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. આ વિનોબાજી બોલે છે. હું બંગાળ અને હિમાલય જવાના સપના મહાલ્યા કરતો. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાન યોગ મને ખેંચતો. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, પરંતુ ન હિમાલય ગયો ન બંગાળ. પરંતુ મનોમંતો હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ, બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. તો આ પેરેગ્રાફની અંદર વિનોબાના સૌપ્રથમ વિચારો હતા કે એ બંગાળ અને હિમાલય જવાના સપના મનની અંદર સેવી રહ્યો હતો. પરંતુ ગાંધીજીના સંપર્કની અંદર આવ્યા પછી અને ગાંધીજીના આશ્રમમાં પહોંચ્યા પછી એમણે બંગાળ અને હિમાલય ક્રાંતિ સાથે ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ જોવા મળ્યો.
જેથી વિનોબા ભાવે પછી ગાંધીજી સાથે જ એમનું જીવન વિતાવવા માટે પ્રયત્ન કરે છે. જોઈએ આગળ. જ્યારે હું કાશી આવ્યો ત્યારે તે બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. તેના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું. એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. પરમ સેવે અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે જોડી કાઢ્યા હતા. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો હતો, તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો. એમણે એ પત્રનો મને ખૂબ સરસ જવાબ આપ્યો. જ્યારે વિનોબા ભાવે કાશી પહોંચ્યા ત્યારે ગાંધીજીએ એ સમય દરમિયાન થોડા ઉગ્ર સ્વભાવથી ભાષણ કર્યું હશે, પણ એ ભાષણની જે અસર છે, વિનોબા ભાવે 1 મહિના પછી ત્યાં પહોંચે છે, છતાં પણ એની અસર એમને જોવા મળે છે. અને વિનોબા ભાવે એમનું જે કંઈ પ્રવચન છે એ વાંચ્યું છે અને એમાંથી કંઈક પ્રશ્નો એમને ઉદ્ભવ્યા છે. એ ઉદ્ભવેલા પ્રશ્નો અને જે શંકા થઈ છે એના માટે ગાંધીજીને એ પત્ર લખે છે. આગળ જઈએ. 10-15 દિવસ પછી મેં એમને શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે. એ માટે તો જીવન સ્પર્શ જ હોવો જોઈએ. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો, તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે મને સ્પર્શી ગયું. આ ગાંધીજીએ વિનોબા ભાવેના પત્રનો જવાબ આપે છે કે જે અમુક વાત છે એ પત્રની અંદર રજૂ થઈ શકે નહીં, એટલે તમે અહીંયા આવો અને આપણે સાથે બેસીએ, વાતચીત કરીશું અને જે પત્ર દ્વારા સમાધાન ના થઈ શકે એવી વાતો આપણે મળીને સમાધાન કરીશું, એવું ગાંધીજીએ પત્રની અંદર જણાવ્યું છે. ત્યારે વિનોબા ભાવે શું કરે છે જોઈએ આગળ. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા મોકલેલી, જે મારા માટે ઓર આકર્ષક હતી. ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી ન હતી. એમાં લખ્યું હતું, આ આશ્રમનો ધ્યેય વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. નીચે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીર શ્રમ વગેરે એકાદશીના નામ લખ્યા હતા. મને આ ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય ન સાંભળ્યું. આ બધી વાતો તો યોગ શાસ્ત્રમાં, ધર્મ ગ્રંથોમાં, ભક્તિ માર્ગમાં આવે છે, પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે. એ આ પત્રિકામાં હતી. એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માંગે છે એવું મને લાગ્યું. મને આવું જ જોઈતું હતું. બાપુએ લખેલું, તું અહીં ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો. તો આ રીતે વિનોબા ભાવે ને ગાંધીજીએ જે પત્ર લખ્યો એમાં એક નિયમ પત્રિકા આપી. એમાં
સવારથી સાંજ સુધી જે કંઈ ક્રિયા કરવાની હોય એ કઈ રીતે કરવી, એક ચોક્કસ નિયમની સાથે થવી જોઈએ, એ અંગેનું માર્ગદર્શન આપ્યું અને એ નિયમપત્રિકા એમને એક નકલ એમને મોકલાવી. તેથી વિનોબા ભાવે સમજી ગયા કે રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ ગાંધીજી સાધવા માંગે છે. અને આ વસ્તુ વિનોબાને ગમતું હતું. જેવું ગમતું એવા વિચાર ગાંધીજીએ એમની સામે મોકલ્યા, જેથી છેલ્લે લખ્યું કે તું અહીંયા ચાલ્યો આવ અને જે કંઈ તારા મનની અંદર વિચારો છે એ વિચારોને હું સમજીશ અને એ વાર્તાલાપ કરીશું. એમ કરીને ગાંધીજીએ વિનોબા ભાવેને પોતાની જોડે બોલાવી લે છે. આગળ જઈએ. એ દિવસ હતો 7 જૂન 1916 નો. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે જાજો સામાન તો કશો હતો નહીં, એટલે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા પૂછતા જ ચાલવા માંડ્યો. એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગે આશ્રમે કોચરબ પહોંચ્યો. બાપુને ખબર પહોંચાડાઈ કે કોઈ નવા ભાઈ આવ્યા છે. એમણે કહ્યું કે ભલે નાઈ ધોઈને મને મળવા આવે. નાઈ ધોઈને હું એમની પાસે પહોંચી ગયો ત્યારે એ શાક સમારતા હતા. આ પણ એવી નવી નવાઈનું જ દ્રશ્ય હતું. રાષ્ટ્રનેતા શાકભાજી પણ સમારે આવું તો ક્યારેય સુન્યું ન હતું. એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું. મેં તો એ પહેલા ક્યારેય શાક સમાર્યું ન હતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો ત્યાં મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી. તો વિનોબા ભાવે આશ્રમે પહોંચે છે ત્યારે ગાંધીજીએ અને એ વાતની ખબર આપવામાં આવે છે. ગાંધીજીએ કહ્યું કે નાઈ ધોઈ પછી એને મારી જોડે મોકલો. અને વિનોબા ભાવે નાઈ ધોઈને અંદર પ્રવેશ્યું ત્યારે ગાંધીજી શાક સમારતા હતા. તો એમની પ્રથમ નજરે જ આ એક શ્રમનો પાઠ અહીંયા વિનોબા ભાવેને મળે છે અને એમને કંઈક અજુગતું લાગે છે કે રાષ્ટ્ર નેતા પણ એક શાકભાજી સમારે, એમને નવાઈ લાગે છે. આગળ જઈએ. પછી શાક સમારતા સમારતા એમણે મારે વિશે પૂછપરછ સાધી. પછી કહે, તને જો અહીંની રહેણી કરણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હો તો અહીં રહે. મને એથી ખુશ થશે. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા. પછી કહે, પણ તમે થોડા માંદા દેખાવ છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. આ બીજો પાઠ. બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નથી શકતો. તો સૌપ્રથમ વાર્તાલાપની અંદર વિનોબા ભાવે એમના શરીર વિશે કહી નાખે છે કે તમે જે કંઈ કામ કરવા માંગો છો એ કામની સાથે શરીર મજબૂત જોઈએ. એટલે તમે થોડા માંદા દેખાવશો. એટલે શરીર પહેલા મજબૂત બનાવવું જોઈએ, પછી મન મક્કમ કરવું જોઈએ અને પછી દેશની સેવા કરવી જોઈએ. આવું ગાંધીજીને કહેવાના કારણે એ વાત ક્યારેય વિનોબા ભાવે ભૂલતા નથી. તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ. ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી. બાકીના સમયમાં હું મારા કામમાં ગળામુખ રહેતો. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહી, એ સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા કે છોકરો સદભાવનાપૂર્વક આવ્યો છે, પરંતુ બાકી બધાને મન તો હું જડ જેવો માણસ હતો. એક વખતે બાપુની એક ભાઈ સાથેની ગીતાના એક શ્લોક પર ની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. ત્યારે મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા, હા, આ વાત બરાબર છે. જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા. આ હતા બાપુ, જેમની પાસે મારા જેવા છોકરાની વાતને પણ મહત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી.
ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. સૌપ્રથમ જ્યારે વિનોબા ભાવે આશ્રમની અંદર ગયા છે ત્યારે બહુ જ ઓછા બોલા હોવાના કારણે એ કશું બોલતો નથી એવું બીજા આશ્રમવાસીઓને થતું હતું. પણ જ્યારે એમને એકવાર વાતચીતની અંદર આજે આ તો ગૌણ ભાષા છે એવું કહ્યું ત્યારે એને સામે જવાબ આવ્યો આ તો ભક્તિની ભાષા છે. ત્યારે બધાને નવાઈ લાગે છે. અને ત્યાં આપણે એ પણ જાણવા મળે છે કે દેશ નેતા હોવા છતાં એક નાના છોકરાની વાત અથવા તો સામાન્ય વ્યક્તિ વિનોબા ભાવે શરૂઆતની અંદર ગણાતા એવા સમયે ગાંધીજીએ ખૂબ સાવચેતીથી અને કેટલી નમ્રતાથી એને વાત સ્વીકારે છે. આ વસ્તુ આપણા જીવનની અંદર ઉતારવા જેવી છે. આમો એ લોકોનો પણ કાંઈ દોષ ન હતો. ત્યારે હું ભારે લુખ્ખો માણસ હતો. 21 વર્ષનો છોકરો હતો. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા શિષ્ટતા રીતભાત કહેવાય છે તે મારામાં ખૂબ જ ઓછી હતી. હું કોઈની સાથે બોલતો પણ નહીં, કામમાં ડૂબેલો રહેતો અથવા તો અધ્યયન, ધ્યાન, ચિંતન વગેરેમાં સતત. વિનોબા ભાવે આશ્રમની અંદર ગયા પછી એ પોતાના કામની અંદર મસ્ત રહેતો અને અધ્યયન, ધ્યાન અને ચિંતન કર્યા કરતો હતો. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એમ જોખમીને બોલવાની તૈયારી કરતો. સમત્વપૂર્વક બોલવાની મારી કસરત મળી. શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો. એ અંગે ભગવાન ઈશુએ આજ્ઞા દઈ જ દીધી છે કે પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું તો ભગવાન જ તેમને પ્રેરણા આપશે. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે. તો મારું આમ ચાલ્યું. અગાઉથી કોઈ વિચારીએ તો એ આપણા મનના વિચારો છે, વ્યક્તિત્વના વિચારો છે એવું વિનોબા ભાવે માને છે. પણ જો અગાઉથી તૈયારી કર્યા વગર જો સ્ટેજ ઉપર બોલવામાં આવે તો એ આત્માના શબ્દો છે અને એ પ્રભુના શબ્દો છે એવું વિનોબા ભાવે વિચારે છે. અને એવું બને છે કે કશું તૈયારી કર્યા વગર જે કંઈ બોલવાનું થાય, જે કંઈ રજૂઆત કરવાનું થાય ત્યારે વિનોબા ભાવે એ ખુલ્લા દિલથી રજૂ કરતા હતા. બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી કરી લીધું. બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું. મારી પાસે લોકોને મોકલતા. વર્ધા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવે, ના મળ્યા હોય તો જરૂર મળો. એક વખતે બાપુએ એક ભાઈને મારી પાસે મોકલ્યા. એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેક પવનાર સુધી આવેલા. ત્યારે હું ખેતરમાં ખોદતો હતો. નજર ઉઠાવી જોયું તો એ ભાઈ સામે ઊભા છે. મેં પૂછ્યું કેમ આવવાનું થયું? તો કહે બસ આમ જ દર્શન કરવા આવેલો. પછી તો શું, બીજી કોઈ વાતચીત ન થઈ. હું પાછો મારા કામે લાગી ગઈ. નજર પણ કામ ભણી વળી ગઈ. એ ભાઈ થોડી વાર ઊભા રહ્યા, પરંતુ કોઈ બોલ્યા કર્યા નહીં. પાછા જઈને એમને બાપુ પાસે રાવ ખાતી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો. વિનોબા ભાવે પોતાના કામની અંદર મસ્ત હતા. એ આવવાનું કારણ પૂછી અને પોતાનું કામ કરવા લાગ્યો અને બીજી કોઈ વાર્તાલાપ કરીને એટલે આ ભાઈ જે આવ્યા છે એ ગાંધીજીને જઈને ફરિયાદ કરે છે. મારી સાથે કશી વાતચીત પણ ના કરી. બાપુ સમજી ગયા. પૂછ્યું તમે ત્યાં ગયા ત્યારે એ શું કરતા હતા? જમીન ખોદતા હતા. એ જાણ્યું એટલે બાપુ કહે તો પછી નારાજ થવાની શી જરૂર છે? વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે? તમને ખબર નથી કે કોઈને મળવા જવું હોય તો પહેલેથી જ સમય માંગી લેવો જોઈએ. આમ બાપુએ એમને તો
મનાવી લીધા, પણ પછી જ્યારે મને મળ્યા ત્યારે મને ફટકાર્યો. કહે, ભલા માણસ, કોઈ આવે ત્યારે એને મળવું, એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કામ જ છે. આમ એમના હાથે મારું ધીરે ધીરે ઘડતર થતું આવ્યું છે. સ્વભાવે હું જંગલી જાનવર જેવો હતો. સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું. બાપુએ મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો. એમના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. બાપુની સાથે રહીને મને સેવાની લગન લાગી. હું સેવાને ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. તો આ રીતે આ પેરેગ્રાફની અંદર વિનોબા ભાવે એ પણ કહે છે કે જે ભાઈ એમના વિરુદ્ધમાં ફરિયાદ કરી એના લીધે એમને ફટકાર્યો એટલે માર પણ ખાધો છે એવું કહે છે. સાથે છેલ્લે એ પણ જણાવ્યું કે એક જાનવર જેવા વિચારો વ્યક્તિત્વ વિનોબા ભાવે શરૂઆતની અંદર ધરાવતો હતો એવું કહે છે. અને ગાંધીજીએ એમને પાલતુ પ્રાણી જેવો એમને બનાવે છે. અહીંયા પોતાની તો આ રીતે વિનોબા ભાવે એક સારા ગુણો મને ગાંધીજીના દર્શનથી અથવા ગાંધીજીના સહવાસથી મળ્યા એવું કહે છે. આગળ જોઈએ. બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં મને નથી ખબર, પણ મેં તો મારી બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષા કરી લીધી હતી અને જો એ પરીક્ષામાં તેઓ ઊણા ઉતરતા તો હું એમની પાસે ટકી ન શકત. મારી કસોટી કરીને એમણે મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા જોતા રહેતા હશે તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા, પરંતુ મને એમની સત્યનિષ્ઠામાં લગીરી ખામી ગુણક કે ઓછપ લાગી હોત તો હું એમની પાસે ટકી ન શકત. મેં એવા ઘણા મહાપુરુષોને જોયા છે જેમને પોતાના માટે ભાસ થાય છે કે પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે, તો પણ મને એવા કોઈનું આકર્ષણ ન થયું, પરંતુ હર હંમેશા પોતાને અધૂરા માનનારા બાપુનું જ મને અનોખું આકર્ષણ થયા કર્યું. તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું. મારા પર બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનાર બીજા સજ્જનોની ન પડી. તો અહીંયા વિનોબા ભાવે જણાવે છે કે ગાંધીજી કોઈ પણ બાબતની અંદર હંમેશા સત્યને માર્ગે સત્યના કર્મથી જ આગ્રહ હોય એવું એને પૂરા મનથી લાગ્યું. અને મહાપુરુષોની અંદર શ્રેષ્ઠ પુરુષ એમને લાગવાના કારણે આમ તો ગાંધીજી શ્રેષ્ઠ પુરુષ હતા, પણ જ્યારે વિનોબા ભાવે એમની નાની ઉંમરે આ બધું શીખવા માંગતા હતા અને એમની જોડે ગયા ત્યારે એ બધા જ પુરુષો એમને મળ્યા હતા. એમાં આ ગાંધીજીની અને શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે જુએ છે એનું મન એમના તરફ આકર્ષાય છે. હું બાપુને મળ્યો અને એમના પર મુગ્ધ થઈ ગયો. તે એમની આંતરબાહ્ય એકતાની અવસ્થા પર વળી કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી. ગીતામાં તો એ કહ્યું જ છે, પરંતુ એનો સાક્ષાત્કાર થયો બાપુના જીવનમાં. ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું. ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો આવે છે. આ વર્ણન આખે આખું કોઈને લાગુ પડે એવો સ્થિત પ્રજ્ઞ તો શોધવા છતાં મહાન ભાગ્ય હોય તો જ મળે, પરંતુ આ લક્ષણોને નજીક પહોંચેલા મહાપુરુષોને મેં મારી સગી આંખે દેખા. તો ગાંધીજીનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ શ્રેષ્ઠ તો છે જ, પણ જ્યારે વિનોબા ભાવે એમને જોઈએ છે અને એના એક એક કામની અંદર, એક એક વાતની અંદર હંમેશા સત્ય અને કોઈને આત્મા દુભાય નહીં એ રીતે આગળ વધવા માટે કામ સાથે પ્રેરણા આપતા, એનાથી વિનોબા ભાવે ખૂબ આકર્ષિત બન્યા. 1917ની વાત છે. હું બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી લઈને બહાર જતો રહ્યો.
પહેલા વાયુમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર કરતો હતો. આમ તો ગીતા પર મારો જે પ્રેમ હતો એ કારણે ઘરે જ મારા મિત્ર ગોપાલરાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. હવે વેદાંત અને દર્શનનો અભ્યાસ કરવાનો હતો. વાયુમાં મને આની ઉત્તમ તક મળી. ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠી નામના એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવાનું કામ કરતા હતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયા. તો આ રીતે વિનોબા ભાવે 1 વર્ષની રજા લઈને પછી તે વાયની અંદર જાય છે અને ત્યાં સંસ્કૃત પોતે શીખે છે અને મિત્રોને શીખવે છે. ખાસ કરીને એમને ગોપાલરાવની મદદ લઈને સંસ્કૃતનો અભ્યાસ સૌપ્રથમ શરૂ કર્યો અને સારું એવું સંસ્કૃત વિનોબા ભાવે શીખી છે. તેઓ મેં ઉપનિષદો કે વાયની અંદર ગાંધીજીએ શું શીખ્યું એ વસ્તુ દર્શાવી છે કે તેઓ મેં ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ, યુગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. તદુપરાંત ન્યાયસૂત્ર, વૈશિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ગ્રંથો વાંચી ગયો. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હવે હું જાતે જ વધારે વાંચી લઈ શકીશ. તો આ રીતે વિનોબા ભાવે સારા એવા પુસ્તકોનો અભ્યાસ કર્યા પછી, આ ગ્રંથોનું મહત્વ સમજ્યા પછી અમુક ગ્રંથ હું હવે જાતે સમજી લઈશ એમ કરીને એ પછી ત્યાંથી એ પાછો કરે છે. બીજું કામ હતું તબિયત સુધારવાનું. ગાંધીજી એમને એક સૂચના આપેલી હતી કે તમે માંદલા છો, એટલે વિનોબા ભાવેનું બીજું કામ હતું તબિયત સુધારવાનું. એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. પછી 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. પછી 300 નમસ્કાર શરૂ કર્યા. એનાથી આરોગ્ય સુધરી ગયું. ઘણીવાર 1-2 ગુણ માટે આ પ્રશ્ન પૂછાય છે કે વિનોબા ભાવેનું આરોગ્ય કઈ રીતે સુધર્યું? તો આરોગ્ય સુધારવાનું કારણ છે 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. પછી 300 નમસ્કાર શરૂ કર્યા. એનાથી એમનું જે આરોગ્ય છે એ સુધરે છે. આહાર પણ હું વિચારી કરીને લેતો હતો. પહેલા 6 મહિના સુધી નમક ખાતો, પણ પછી તો તે છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો અને કડી ન ખાવાનું વ્રત પણ દઈ લીધું. દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી નથી શકતું. એમ પણ ઘણા અખતરા કર્યા. પછી સિદ્ધ થયું કે 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો. શક્તિ ઘટી ગઈ એટલે આહાર નક્કી કરી લીધો. 1.5 શેર દૂધ, ભાખરી 2, કેળા 4-5, લીંબુ 1. સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી થતી. તો પણ હંમેશા લાગતું રહેતું કે આ ખોરાક પણ ખાસો અમીર છે. રોજનો ખર્ચ કુલ 11 પૈસા થતા હતા. કેળા, લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા, દૂધ 5 પૈસા. તો આ જે ખર્ચ છે એ સમયની વખતની વાત છે કે આટલો જે ખોરાક લે છે, કેળા, દૂધ, લીંબુ, એ પણ એક અમીર છે. એટલે ધનિક વ્યક્તિ કરી શકે, ધનિક માટે પોષાય એવો આ ખોરાક છે. એટલે મારે સાદો ખોરાક લેવો જોઈએ એવું વિનોબા ભાવે જાતે વિચારે છે. આમ તો આ બધું હું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો, પણ એમાં એકાદશ વ્રતોના પાલનની દ્રષ્ટિએ પણ એકાદશ વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી. હું આશ્રમથી દૂર રહેતો હતો, પરંતુ સત્યાગ્રહાશ્રમના અંતેવાસીની ભૂમિકા એ જ મારો વ્યવહાર જાળવવાનો મારો પૂરો પ્રયાસ હતો. વિનોબા ભાવે કહે છે કે એ પોતે આશ્રમથી ઘણા દૂર રહે છે, પણ જે કઈ નિયમો આશ્રમની અંદર શીખ્યા હતા
એ તમામ નિયમોથી જ એ પોતે પાલન કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જેવું અસ્વાદ વ્રત વિશે તેવું જ અપરિગ્રહનું પણ તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો. લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંછી, કામળો અને પુસ્તક, આટલો સંસાર હતો મારો. પહેરણ, કોટ, ટોપી વગેરે ન વાપરવાનું વ્રત લીધું હતું. સાળ પર વણેલા કપડા જ વાપરતો હતો, એટલે વિદેશી વસ્ત્રોનો તો કોઈ સંબંધ જ ન રહેતો અને સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જતું હતું. અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પરિપાલન મેં બરાબર કર્યું છે. તો વિનોબા ભાવે પોતાના વિચારોને અથવા તો એમના લેખની અંદર લખ્યું છે કે એ હંમેશા સત્યને માર્ગે આગળ વધ્યા, ક્યાંય અહિંસા પણ જોવા ના મળી અને બ્રહ્મચર્ય પણ એમને પાલન કર્યું છે. એનાથી જ એ વ્યક્તિ આગળ આવી શક્યા છે. આગળ જોઈએ. આ બધું કરતા કરતા સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલાક કામો કરતો હતો. ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો. એમાં 6 વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી. બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. હું પોતે સારું હિન્દી નહોતો જાણતો, પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખ્યો હતો. તો આ રીતે વિનોબા ભાવે બને તે સુધી ઘણી બધી ભાષાઓ જાણતા હતા, હિન્દી ઓછું જાણતા હતા, પણ એ છાપાઓનો મહાવરો કરવાના લીધે હિન્દી પણ ધીમે ધીમે વિનોબા ભાવે શીખી ગયા. વાયમો વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી. આ એક વાક્યની અંદર વારંવાર પ્રશ્ન પૂછાય છે કે વાયની અંદર કઈ સંસ્થા સ્થાપી હતી? તો વાયમો વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી. આમાં વાંચનાલયને મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થીઓ અને હું પોતે એમ સૌ દળતા. જે લોકો ઘંટીએથી દળાવી લાવતા એમનું કામ 2 શેરે, શબ્દ વાપર્યો છે અહીંયા બસેરે, પણ 2 શેરે 1 પૈસો લઈ કરવાનો અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. મોટા વેપારીઓના દીકરા પણ આમાં જોડાયા હતા. વાય પુરાણા વિચારોનું સ્થાનક હોવાને કારણે બધા અમને મૂર્ખમાં ખપાવી દેતા હતા. તો પણ આ વર્ગ 2 મહિના ચાલ્યો. વાંચનાલયમાં 400 પુસ્તકો જમા થઈ. તો આ રીતે એમણે વર્ગ ચલાવીને વર્ગમાંથી દળવાનું કામ કરીને અહીંયા બસેરે શબ્દ આવ્યો છે. બસેરે એટલે 2 શેર, 500 ગ્રામ. એક શેર માટે 500 ગ્રામ શબ્દ બોલાય છે. એક શેર માટે 500 ગ્રામ અત્યારે આપણે બોલીએ છીએ. તો 2 શેર એટલે 1 કિલો. અને જે બી પૈસા આવ્યા એમાંથી એ પૈસાથી વાંચનાલયની અંદર વાંચનાલય માટે પુસ્તકો ખરીદે છે અને 400 જેટલા પુસ્તકો એ આ વાંચનાલયની અંદર જમા થાય છે. આ વર્ગમાં મેં લગભગ 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. જ્ઞાન પ્રાપ્તિની દ્રષ્ટિએ મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું પગપાળા ફર્યો. ફરવા પાછળ મારો હેતુ હતો કિલ્લા જોવા. રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ જોયા. સંતોના સ્થાનોના દર્શન કરવા, સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું. છેલ્લે વિનોબા ભાવે એ પગપાળા પ્રવાસ કરવાનો મુખ્ય હેતુ દર્શાવે છે કે રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગઢો એમને જોવા મળ્યા. સાથે સંતોના સ્થાનોના દર્શન કરવા, સારા લોકોને મળવું
અને લોક નિરીક્ષણ કરવું એમ એમના જીવનની અંદર મુખ્ય ધ્યેય હતું. અને આ રીતે વિનોબા ભાવે આગળ વધે છે અને એમનું જીવન અંતે ધીમે ધીમે સંપૂર્ણ ગાંધીમય બની જાય છે. અને ગાંધીજીને આ વસ્તુ ગમતું હતું. વિનોબા ભાવેને પણ પોતાને જે કામ કરવું હતું એ પોતે ગાંધીજીને મળવાથી ગાંધીજીના જોડેથી સંસ્કારો મળે છે અને એ જે વિચારતા એવા બની જાય છે. અસ્તુ.